ક્લિયર? એ તો એવું જ કરવાનું ને બ્રો, ફ્રેમથી મૂકી જ દેવાની. બરાબર. પછી જો આગળ જોઈએ હવે. બરાબર. હવે આપણે મેપ સ્ટડી ના MCQ જોઈ લઈએ. બરાબર. એમાં બરાબર પેલો ક્વેશ્ચન જો, વિચ ઓર્ગેનાઇઝેશન, બરાબર. પેલા 5-6 ક્વેશ્ચન રહ્યા એ તમારે પૂછાયેલા છે એ લઈ લીધા છે. બરાબર. પેલા 5-6 ક્વેશ્ચન રહ્યા એ તમારે જે પૂછાયેલા છે એક્ઝામમાં સર્વેયર ની, એવડા ક્વેશ્ચન છે. બરાબર. તો લખ્યું એને, which organization is primarily responsible for cadastral and topographic mapping in India, focusing on both precision and accuracy. શું કીધું આપણને કે આપણા કેડસ્ટ્રલ મેપ ને ટોપોગ્રાફિકલ મેપ ને એ બધું છે. બરાબર. એ પ્રોપર એક્યુરસી થી બનાવે છે કોણ? ક્વોલિટી અને ક્વોલિટી કંટ્રોલ સાથે. બરાબર. તો આપણને ખબર છે બધા જ કોણ બનાવે છે? મોસ્ટલી બધા આપણું સર્વે ઓફ ઇન્ડિયા જ બનાવે છે. અમુક એક બુકમાં તો એવા ઓપ્શન હતા, સર્વે ઓફ ઇન્ડિયા, સર્વે ઓફ ચાઇના, સર્વે ઓફ, એવી રીતે લખેલા હતા, સર્વે ઓફ અમેરિકા. તો એમાં તેમને ગાંડા જવાની ખબર પડી જાય. બરાબર. કે આપણું ઇન્ડિયા છે તો સર્વે ઓફ ઇન્ડિયા જ આવે, આપણે કઈ સર્વે ઓફ ચાઇના ન બનાવતા હોય. બરાબર. પછી એવો ક્વેશ્ચન મેં ન લીધો. મેં કીધું આ ક્વેશ્ચન તો લેવાય નહીં આમે. બરાબર. એ એક્ઝામ માં પૂછે ને, તમે સર્વે ઓફ ચાઇના કે સર્વે ઓફ અમેરિકા ટીક કરીને આવો. બરાબર. તો પછી તમારે પ્રેમથી તૈયારી મૂકી દેવાની જ રહે. ખબર પડી કે નહીં? બરાબર. પછી આગળ જોઈએ, it is essential to pay more regard to which of the following two things while classifying map into different category. આપણે શું કીધું એને કે આપણે નીચેનામાંથી કઈ બે વસ્તુના આધારે, બરાબર, આપણે શું કરી મેપ ક્લાસિફાઈ કરી. નીચેનામાંથી કઈ બે વસ્તુના આધારે આપણે મેપને ક્લાસિફાઈ કરીએ છીએ? શું આવશે? તો આપણે સૌથી પહેલા જ આવ્યું હતું મેપને, આપણે શું કીધું હતું કે બધી જ વસ્તુ પૃથ્વી ઉપર આપણે, બરાબર, બધા જ ફીચર્સ છે એને પૃથ્વી ઉપર આપણે શું કરવા, આપણે મેપ ઉપર આપણે પ્રોવાઈડ કરવા પોસિબલ નથી બધા જ ફીચર્સ એક સાથે. બરાબર. એટલે આપણે શું કરી, સ્કેલ ના આધારે અલગ અલગ ટાઈપ પાડેલા છે, લાર્જ સ્કેલ અને સ્મોલ સ્કેલ. બરાબર. અને આપણે શું કરેલા છે, પર્પઝ ના આધારે કે ફંક્શન કે યુઝ ના આધારે શું કરેલા છે, આપણે ટાઈપ પાડેલા છે. બરાબર. આપણે કીધું હતું ફિઝિકલ મેપ અને કલ્ચરલ મેપ. એટલે આન્સર કયો આવશે? સ્કેલ એન્ડ પર્પઝ. આન્સર કયો આવશે? સ્કેલ એન્ડ પર્પઝ. ક્લિયર થયું કે નહીં? પછી આગળ જોઈ, વોટ ઇઝ અ પ્રાઇમરી એડવાન્ટેજ ઓફ યુટિલાઇઝિંગ કોમ્પ્યુટર એડેડ ડ્રોઈંગ, બરાબર, સોફ્ટવેર ફોર પ્લાનિંગ, પ્રિપેરિંગ મેપ એન્ડ પ્લાન. શું કીધું આપણને કે મેપ અને પ્લાન પ્રિપેર કરવા માટે આપણે કેડ, આપણે ઓટોકેડ યુઝ કરી, એનો યુઝ કેમ કરી, એનો આપણને પ્રાઇમરી એડવાન્ટેજ કયો છે? બરાબર. બધા ફાયદા તો છે જ આમાંથી. બરાબર. પણ આપણો મેઇન ફાયદો કયો છે? બરાબર. તો આપણે શું કરી શકીએ એમાં, આપણે કઈ ડ્રાફ્ટિંગ કરવું હોય કે આપણે એડિટિંગ કરવું હોય તો એ આપણે શું કરી શકીએ? ફટાફટ કરી શકીએ. એના માટે શું કરીએ આપણે? કેડ ની અંદર શું કરીએ આપણે? મેપ અને પ્લાન ડ્રો કરતા હોઈએ છીએ. બરાબર. કેડ ની અંદર શું કરતા હોઈએ આપણે? મેપ અને પ્લાન ડ્રો કરતા હોઈએ છીએ. બરાબર. પછી આગળ જોઈ, વોટ ઇઝ ધ પ્રાઇમરી રીઝન ફોર ઇનકોર્પોરેટિંગ અ લેજેન્ડ વેન ક્રિએટિંગ અ મેપ લેઆઉટ. શું કીધું આપણને કે મેપ લેઆઉટ બનાવી, બરાબર, ત્યારે આપણે જે લેજન્ડ ડ્રો, નીચે લેજન્ડ આપેલું હોય આપણને, બરાબર, એ શેના માટે આપેલું હોય? એનું મેઇન પ્રાઇમરી રીઝન શું હોય? બરાબર. એ આપણને ડેટ ને ટાઈમ આપે. બરાબર. કે ટુ પ્રોવાઈડ કી ફોર ઇન્ટરસેપ્ટિંગ, સોરી, ઇન્ટરપ્રેટિંગ સિમ્બોલ એન્ડ કલર યુઝડ ઓન ધ મેપ. બરાબર. શું કરે આપણને? એ આપણું કી, બરાબર, એટલે કે આપણને જાણકારી આપે. શેની આપે આપણને? કે આપણે જે સિમ્બોલ યુઝ કરેલા છે અને કલર યુઝ કરેલા છે, બરાબર, એનો મતલબ શું થાય છે? બરાબર. આપણે જે મેપમાં જે કલર કે સિમ્બોલ યુઝ કરેલા છે એનો મતલબ શું થાય છે? બરાબર. એની આપણને માહિતી આપે. બરાબર. એ કેવી છે આપણી? સાચી વાત છે. બરાબર. એ બી સિમ્પલ હતો. પછી આગળ જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટિપિકલ ફીચર્સ ઓન ઇન્ડિયન ટોપોગ્રાફિકલ મેપ? ટોપોગ્રાફિક મેપમાં કયું એક ટિપિકલ ફીચર નહીં હોય? નહીં હોય, નોટ લખેલું છે, ખાસ યાદ રાખજો. બરાબર. તો આપણને ખબર છે કે ટિપિકલ મેપ છે, બરાબર,
એ આપણને રિવર, લેક, માઉન્ટેન ની માહિતી બી આપશે, બરાબર. વેજીટેશન અને લેન્ડ ની બી માહિતી આપી શકે, બરાબર. પ્રોપર્ટી બાઉન્ડ્રી અને લેન્ડ પાર્સલ ઇન્ફોર્મેશન, એટલે કે આપણને આપણો જે પ્લોટ હોય એની બધી માહિતી કોણ આપે? કેડસ્ટ્રલ મેપ આપે, બરાબર. ટોપોગ્રાફિકલ મેપ આપે નહીં. કોણ આપે? આ કેડસ્ટ્રલ મેપ. ટોપોગ્રાફિકલ મેપ આપે નહીં, બરાબર. અને એમાં જે કંટ્રોલ લાઈન હોય એ શું કરે? એલિવેશનમાં શું ડિફરન્સ આવે છે એની માહિતી આપે. એ બી કેવું છે? સાચું છે. ખબર પડી કે નહીં? પછી આગળ લખ્યું હોય, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેઇન સોર્સ ઓફ ઇન્ફોર્મેશન યુઝ ટુ ક્રિએટ ટોપોગ્રાફિકલ એન્ડ કેડસ્ટ્રલ મેપ ઇન ઇન્ડિયા. એક ને પેપરમાં બે ક્વેશ્ચન પૂછી નાખ્યા હતા, બરાબર. કે આપણા જે આ મેપ છે એનો સોર્સ કોણ છે, બરાબર. એનો મેઇન સોર્સ કોણ છે? તો આપણને ખબર છે, સર્વે ઓફ ઇન્ડિયા. એક જ પેપર ની અંદર આ બે ક્વેશ્ચન પૂછી નાખ્યા હતા સર્વે ઓફ ઇન્ડિયા વાળા, બરાબર. એટલે કઈ એવા ખાસ બીજા કોઈ ક્વેશ્ચન એવા પૂછેલા નથી. પછી આગળ જોઈએ, વિચ સ્કેલ ઇઝ કોમનલી યુઝડ ફોર ડિટેલ્ડ કેડસ્ટ્રલ મેપિંગ. કેડસ્ટ્રલ મેપિંગ કરવું હોય, બરાબર, તો આપણે જનરલી કોમનલી કયો આપણો યુઝ થાય, બરાબર? તો આપણે લખેલું 1/4000 છે, બરાબર. પણ ત્યાં લખવું લખી દેજો 1/500, 1/500 થી 1/10,000, આટલી રેન્જ, બરાબર. આ રેન્જ યાદ રાખવાની, બરાબર. અને સિંગલ પૂછે તો જનરલી 1/10,000 લખવાનું, બરાબર. આ કાંઈ ન આપ્યું હોય તો 1/4000 બી લખવાનું, બરાબર. આ કાંઈ ન આપ્યું હોય આપણને તો 1/4000 બી લખવાનું. હવે એમાંય લખી દેવું પડશે મારા ભાઈ, બરાબર. અહીંયા લખજો, બસ. ક્લિયર થયું? એટલે અહીંયા કયું આવશે? 1/10,000, બરાબર. અહીંયા કયું આવશે? 1/10,000. ક્લિયર થયું કે નહીં? હા માર ભાઈ, એટલે લખી દીધું માર ભાઈ. જો આ બાજુ આગળ જોઈએ, એકોર્ડિંગ ટુ પર્પઝ. પર્પઝ ના આધારે મેપ ને આપણે બ્રોડલી શેમાં ક્લાસિફાઈ કરી? મેપ ને આપણે કયા બે ભાગમાં ક્લાસિફાઈ કરી? પોલિટિકલ, હિસ્ટોરિકલ, વર્લ્ડ મેપ ને એટલાસ મેપ, ફિઝિકલ, કલ્ચરલ, બરાબર. ઓશિયન રિલીફ મેપ, તેમાં આવશે પર્પઝ ના આધારે. પર્પઝ ના આધારે વર્લ્ડ મેપ ને એટલાસ મેપ આવે, એમ? શું આવશે? ફિઝિકલ અને કલ્ચરલ આવશે. વર્લ્ડ મેપ, વર્લ્ડ, બરાબર. વોલ મેપ અને એટલાસ મેપ આવે, બરાબર. વોલ મેપ અને એટલાસ મેપ જે છે એ શેમાં આવે? સ્મોલ સ્કેલ મેપમાં આવે, બરાબર. પર્પઝમાં આપણને ખબર છે ફિઝિકલ અને કલ્ચરલ, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, બરાબર. પછી જે આપણને કીધું એના આગળ એકોર્ડિંગ ટુ સ્કેલ. સ્કેલ ના આધારે આપણે શેમાં આપણે ડિફાઇન શેમાં ક્લાસિફાઈ કરી? કેડસ્ટ્રલ, ટોપોગ્રાફી, વોલ મેપ ને એટલાસ મેપ, ક્લાઇમેટિક મેપ, રિલીફ મેપ, ઓશિયન મેપ, સોઇલ મેપ, બરાબર. તો આપણને ખબર છે કે લાર્જ સ્કેલમાં કેડસ્ટ્રલ મેપ ને ટોપોગ્રાફિકલ મેપ આવે, અને સ્મોલ સ્કેલમાં વોલ મેપ ને એટલાસ મેપ આવે. ક્લિયર થયું કે નહીં? પછી જો આગળનું કીધું આપણને કે કલ્ચરલ મેપમાં કયું આવશે, અને ફિઝિકલ મેપ વાળો ક્વેશ્ચન આવશે, ને પછી, બરાબર, કલ્ચરલ મેપમાં કયા કયા મેપ કન્સિડર થશે? કલ્ચરલ શું થાય? સાંસ્કૃતિક, એટલે કે જે બધી માનવ સર્જિત વસ્તુઓ છે, બરાબર, એનો મેપ. કયું આવશે? કયું આવશે? સી. હિસ્ટોરિક, પોલિટિકલ મેપ, વેજીટેશન મેપ, બરાબર. હિસ્ટોરિકલ મેપ है, પોપ્યુલેશન મેપ है, બરાબર. આપણે કીધું હતું કે વસ્તી છે, બરાબર. પછી હિસ્ટોરિકલ મેપ એટલે આપણે કીધું હતું કે જે આપણા જે પાસ્ટના બધા મોન્યુમેન્ટ્સ હોય, બરાબર, એ બધી વસ્તુ. વેજીટેશન એટલે કે ખેતી, બરાબર. ખેતી બી આપણી માનવ સર્જિત આવે, બરાબર. પછી પોલિટિકલ મેપ એટલે કે આપણી જે
બરાબર, સ્ટેટ બાઉન્ડ્રી હોય, ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી હોય, બરાબર, એને દર્શાવતો જે મેપ હોય એને કહેવાય પોલિટિકલ મેપ. બરાબર, પોલિટિકલ એટલે એવું નહીં ભાજપને બતાવેલું હોય, કોંગ્રેસને બતાવેલું હોય, આમ આદમી પાર્ટીનું હેડક્વાર્ટર બતાવેલું હોય, એવું નહીં હોય. બરાબર, ક્લિયર થયું? પોલિટિકલ એટલે નેશનલ, ઇન્ટરનેશનલ એ બધી બાઉન્ડ્રી બતાવેલી હોય એને કહેવાય પોલિટિકલ મેપ. પછી આગળ જોઈએ ફિઝિકલ મેપ. ફિઝિકલ મેપમાં કઈ કઈ વસ્તુ કન્સિડર થાય? કયો આવશે? ક્લાઇમેટિક મેપ લખેલા બી છે આપણે, બરાબર. ક્લાઇમેટિક મેપ, રિલીફ મેપ, ઓશિયન મેપ અને સોઇલ મેપ. આ બધી વસ્તુ શેમાં થાય? એ બધી વસ્તુ ખબર છે આપણને, પ્રાકૃતિક વસ્તુ છે બધી, બરાબર. શેમાં કન્સિડર થાય એ બધી? ફિઝિકલ મેપ ની અંદર. ક્લિયર થયું? પછી આગળ લખ્યું આપણને કે રિલીફ મેપ ને વેજીટેશન મેપ કેવા છે. હવે આમાં તકલીફ વાળું કામકાજ છે, બરાબર. હવે આમાં બે આપેલા છે આપણને, બરાબર. પેલું રહ્યું રિલીફ મેપ રહ્યું, ફિઝિકલ છે, બરાબર. અને પાછળ જે વેજીટેશન મેપ આપેલું રહ્યું, બરાબર, એ કેવું છે? બરાબર, એ આપણને ખબર છે કે વેજીટેશન મેપ એ કેવું છે? કલ્ચરલ મેપ છે, બરાબર. બંને આવી શકે, પણ આપણે જનરલી શું કરશું? પેલું આપણને જે આપેલું છે રિલીફ મેપ, એના આધારે આપણે શું કરશું? ફિઝિકલ આન્સર લખશું, બરાબર. બાકી આ વેજીટેશન મેપ માટે શું આવશે? કલ્ચરલ મેપ આવશે. હા, વાંધા અરજી વાળો ક્વેશ્ચન છે આ, બરાબર. ક્લિયર થયું બધાને? પછી આગળ જોઈએ વોટ ઇઝ ધ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ મેકિંગ મેપ, બરાબર. આપણે જે મેપ બનાવવા માટેની જે સ્ટડી કરી છે એને શું કહેવાય? હાઇડ્રોગ્રાફી કહેવાય, ટોપોગ્રાફી કહેવાય, શું કહેવાય એને? શું આવશે? કાર્ટોગ્રાફી, બરાબર. શું આવશે? કાર્ટોગ્રાફી. પછી આગળનો ક્વેશ્ચન મસ્ત છે. ટોપોગ્રાફિકલ મેપ છે, બરાબર, ઇઝ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ ખાલી જગ્યા ફેનોમેના, બરાબર. ટોપોગ્રાફિકલ મેપ જે છે, બરાબર, એ નેચરલ વસ્તુ માટે હોય, મેડ મેડ માટે હોય, બંને માટે હોય કે એકય નહીં માટે હોય? શું આવશે એમાં? શું આવશે? નેચરલ આવશે, મેન મેડ આવશે કે નેચરલ અને મેન મેડ બંને આવશે? બરાબર, તો ખાસ યાદ રાખજો, આ ટોપોગ્રાફિકલ મેપ ની અંદર બંને વસ્તુ આવે, નેચરલ અને મેન મેડ બંને વસ્તુ આવશે. નેચરલ અને મેન મેડ બંને વસ્તુ આવશે, બરાબર. નેચરલ વસ્તુઓ બી આવે, બરાબર, અને મેન મેડ વસ્તુઓ બી આવે ટોપોગ્રાફિકલ ની અંદર, બરાબર. ટોપોગ્રાફીમાં આપણે કીધું હતું કે આપણે શું કરી શકીએ, બરાબર, રિવર કે કોઈ પણ શું હોય, કોઈ પણ આપણું હેડક્વાર્ટર હોય, કોઈ પણ શું હોય, બિલ્ડિંગ હોય કે એને બી આપણે શું કરીએ કે સિમ્બોલ થી બતાવી શકીએ, બરાબર. એટલે નેચરલ વસ્તુ બી આવશે, મેન મેડ વસ્તુ બી આવશે. ના, એ નહીં આવે, બરાબર. ખાલી નેચરલ નહીં આવે ટોપોગ્રાફીમાં, બરાબર. તમને એવું હોય તો કહું ને, બરાબર, કે આપણે જે મટીરિયલ બનાવ્યું હતું, બરાબર, એ IGNOU, બરાબર, એટલે કે આખે આખી એક ટાઉન પ્લાનિંગ નું શું છે આ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાંથી બનાવેલું છે. એમાં એની અંદર બતાવી દો તમને, જો આ રહ્યું ટોપોગ્રાફિકલ મેપ આર પ્રિપેર ટુ ડિપિક્ટ અર્થ સરફેસ ઇન્ક્લુડિંગ નેચરલ એન્ડ કલ્ચરલ. નેચરલ એટલે કે આપણને ખબર છે કે ફિઝિકલ, અને કલ્ચરલ આપણને ખબર છે કે માનવ સર્જિત, બરાબર. thus two kind of feature from the physical and cultural landscape showing relief, mountain, drainage, water body, agricultural land, forest, etc. and settlement, road, railway,
લોકેશન ઓફ સ્કૂલ, પોસ્ટ ઓફિસ એન્ડ અધર સર્વિસ એન્ડ ફેસિલિટી એક્સેટ્રા. ખબર પડી કે નહીં? ક્લિયર થયું? ખબર પડી કે નહીં? એક જ મિનિટ. બરાબર, એટલે એમાં નેચરલ અને મેન મેડ બંને આવશે. બરાબર, અને આ ક્વેશ્ચન પૂછે, બરાબર, કે સ્ટડી એન્ડ સોરી આવડું આ રિલીફ મેપ એન્ડ વેજીટેશન મેપ, તો આન્સર આપણે ફિઝિકલ જ લખજો. આપણે આમાં આન્સર ફિઝિકલ જ લખજો. બરાબર, આમાં હળી કરતા નહીં. વેજીટેશન એટલે શું કરે છે? બરાબર, કે નેચરલ વેજીટેશન સમજીને શું કરે? ફિઝિકલ મેપ આન્સર લખી દઈએ. એટલે આમાં આપણે આન્સર તો શું કરવાનો? લખવાનો ફિઝિકલ મેપ જ તે. બરાબર, એટલે આમાં કલ્ચરલ મેપ ટીક કરવા જતા નહીં. બરાબર, નકર સોલ્યુશન મોકલવું અઘરું પડી જાય. રિલીફ મેપ નો પણ તરત મળી જાય. રિલીફ મેપ હે ફિઝિકલ મેપ ની અંદર આવી જાય. બરાબર, તરત સેન્ટેન્સ તમને મળી જાય. બરાબર, એમાં કોઈ તકલીફ પડશે ને, એટલે એમાં આન્સર એ જ લખજો. પછી આગળ લખેલું છે, બરાબર, વોટ આર ધ ડિફરન્ટ યુઝિસ ઓફ ટોપોગ્રાફિકલ મેપ. આ ટોપોગ્રાફી મેપ ના લગભગ 15 જેવા ક્વેશ્ચન આવશે. બરાબર, જોઈએ આપણે કંટાળી જાઓ છે ટોપોગ્રાફિકલ મેપ થી. બરાબર, જો ટોપોગ્રાફિકલ મેપ નો યુઝ શેના માટે થાય? બરાબર, ટોપોગ્રાફિકલ મેપ કેન બી યુઝ ફોર હાઇકિંગ, કેમ્પિંગ એન્ડ અધર આઉટડોર એક્ટિવિટી. બરાબર, એટલે આપણે શું કરતા હોય? આપણે હાઇકિંગ એટલે કે આપણે શું કરતા હોય? આપણે શું કહેવાય, ટ્રેકિંગ કરવા જતા હોય. બરાબર, તો એના માટે. બરાબર, પછી કેમ્પિંગ હોય. બરાબર, પછી આઉટડોર એક્ટિવિટી હોય, એ બધા માટે યુઝ થાય. બરાબર, તો એ બી કેવું છે? સાચું છે. બરાબર, પછી ટોપોગ્રાફિકલ મેપ કેન બી યુઝ ફોર મિલિટરી પર્પઝ. બરાબર, તો એના માટે બી યુઝ થાય. બરાબર, પછી કેન બી યુઝ ફોર એન્જિનિયરિંગ પ્રોજેક્ટ. બરાબર, આપણે શું થાય? ડેમ આ તે બધી વસ્તુ બનાવી હોય, તો એના માટે બી યુઝ થાય. બરાબર, એ બી આપણે જોઈએ તો શું આવશે આન્સર? ઓલ ઓફ ધી અબો. બરાબર, પછી આપણને કીધું એને વોટ આર ધ ડિફરન્ટ સોર્सेस ઓફ ટોપોગ્રાફિકલ મેપ. બરાબર, ટોપોગ્રાફિકલ મેપ નો સોર્સ શું શું છે? બરાબર, ટોપોગ્રાફિકલ મેપ નો સોર્સ શું શું છે? ગવર્મેન્ટ, પ્રાઇવેટ કંપની, ઇન્ટરનેટ માંથી. બરાબર, તો આપણને લગભગ બધી જગ્યાએથી મળી રહે. બરાબર, ગવર્મેન્ટ બોડી માંથી બી મળી રહે. બરાબર, ટોપોગ્રાફિકલ મેપ બનાવે જનરલી કોણ છે? ગવર્મેન્ટ એજન્સી, એટલે કે સર્વે ઓફ ઇન્ડિયા બનાવે. પણ આપણને સોર્સ મળી તો બધી જગ્યાએ જ રહીએ. ક્લિયર થયું કે નહીં? પછી ટોપોગ્રાફિકલ, હાઉ ઓફન આર ટોપોગ્રાફિકલ મેપ અપડેટ. ટોપોગ્રાફિકલ મેપ ક્યારે અપડેટ થાય? બરાબર, કોઈ 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે. બરાબર, એવો કોઈ ફિક્સ ટાઈમ ન હોય. બરાબર, તો એનો આન્સર આવશે કે ટોપોગ્રાફિકલ મેપમાં હોય એવું ફિક્સ રેગ્યુલર ઇન્ટરવલ નથી હોતું કે આટલા વર્ષે આપણે ફિક્સ બદલી જ નાખવાનું, એમ એને ચેન્જ કરતો રહેવાનું એવું કઈ. બરાબર, એવો કઈ ફિક્સ ટાઈમ ડ્યુરેશન હોતો નથી. બરાબર, પછી ટોપોગ્રાફિકલ મેપ નો પર્પઝ શું હોય? ધ પર્પઝ ઓફ ટોપોગ્રાફિકલ મેપ. ફિઝિકલ ફીચર આવશે, પોલિટિકલ ફીચર્સ આવશે, કલ્ચરલ ફીચર આવશે. બરાબર, કે બધા જ આવશે? શું આવશે? ઓલ ઓફ ધી અબોવ આવશે. ફિઝિકલ આપણને ખબર છે ફિઝિકલ બી આવશે, કલ્ચરલ બી આવશે, અને પોલિટિકલ એટલે શું થાય? આપણે કીધું ને કે સ્ટેટ બાઉન્ડ્રી હોય કે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી હોય, એ બી આપણને શું થાય? ટોપોગ્રાફિકલ મેપમાં ખ્યાલ આવી જશે. પછી આગળ જોઈએ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લાર્જ સ્કેલ મેપ અને સ્મોલ સ્કેલ મેપ. લાર્જ સ્કેલ મેપ અને સ્મોલ સ્કેલ મેપમાં શું ડિફરન્સ હશે? સ્મિથ, મારા ભાઈ 19 વર્ષનું તું જે કેસ. બરાબર, એ 19 વર્ષે શું હોય? એ તો ઓલું, બરાબર, આપણે જે શું નામ છે આપણું ઓલું સમુદ્રના આધાર લઈ છીએ આપણે.
બેન્ચમાર્ક, બરાબર, મીન્સ લેવલ. હા, બરાબર, એ મીન્સ લેવલમાં આવે. જો ઓલો આમાં શું આવશે, આપણને ખબર છે લાર્જ સ્કેલ મેપ હે એ શું કરે, નાના એરિયા ને, એટલે આપણે કીધું તું ગામડું હોય, સિટી હોય, કે કોઈ પણ પર્ટિક્યુલર સ્ટેટ હોય, તો એને આપણે ડિટેલમાં બતાવવા માટે શું કરીએ છીએ આપણે, લાર્જ સ્કેલ મેપ યુઝ કરીએ છીએ. અને સ્મોલ સ્કેલ મેપ એ શું કરે છે, એ આપણે મોટા એરિયાને શું કરે છે, બતાવે છે. તેમાં આપણે વધારે ડિટેલ યુઝ કરી શકીએ ને. એટલે લખ્યું લાર્જ સ્કેલ મેપ શો અ સ્મોલ એરિયા ઇન અ ગ્રેટ ડિટેલ. બરાબર, વધારે પડતી ડિટેલમાં શું કરે આપણો નાના એરિયાને શું કરે છે, એ રિપ્રેઝેન્ટ કરે છે. અને જ્યારે સ્મોલ સ્કેલ મેપ એ શું કરે છે, લાર્જર એરિયા ઇન લેસ ડિટેલ. બરાબર, મોટા એરિયાને શું કરે, કવર કરે છે, પણ એમાં ડિટેલ બધી આપણે પ્રોવાઈડ ન કરી શકીએ. ખબર પડી કે નહીં? અને વધારે ડિટેલ જોતી હોય આપણે તો ઇનસેટ મેપ બાજુમાં આપણે ક્રિએટ કરવો પડે. ક્લિયર થયું? પછી આગળ જોઈએ. બરાબર, વોટ ઇઝ અ ગ્રીડ યુઝડ યુઝડ ઓન ટોપોગ્રાફિકલ મેપ. આપણે જે ગ્રીડ યુઝ કરી આપણે કીધું હતું હમણાં, રેફરન્સ ગ્રીડ. બરાબર, એનું ટોપોગ્રાફિકલ મેપની અંદર શું કામ હોય? બરાબર, મેજર ડિસ્ટન્સ, locate point on the map, used to identify different features of the land. કે બધું જ. બરાબર, તો આપણે કીધું તો શું થાય, બરાબર, એનું સ્થાન, બરાબર, લેટિટ્યુડ, લોન્જિટ્યુડ, બરાબર, એ બધી વસ્તુનો ખ્યાલ આવે. બરાબર, એટલે કે આપણને શું થાય, ડિસ્ટન્સ બી ખબર પડશે, એ પોઈન્ટ નું લોકેશન બી ખબર પડશે, અને એનું શું કરીએ આપણે, અમુક અમુક ફીચર્સ હોય, બરાબર, એ બી આપણે એના ઉપર જાણી શકીએ ગ્રીડ ઉપરથી. બરાબર, પછી આગળ લખેલું છે વોટ ઇઝ ધ નેરો નોર્થ એરો યુઝડ ફોર ટોપોગ્રાફિકલ મેપ. બરાબર, આપણે ટોપોગ્રાફિકલ મેપમાં કોઈ પણ મેપમાં આપણે શું કરી, નોર્થ એરો બતાવી છે, શેના માટે હોય? બરાબર, આવા અમુક અમુક ક્વેશ્ચન પૂછે છે, અને આમાં ઘણા શું કરતા હોય છે, ખોટા આન્સર લખીને આવતા હોય છે. બરાબર, લખે છે, ચોખ્ખું લખેલું છે કે નોર્થ એરો શેના માટે હોય છે, તો નોર્થ ડાયરેક્શન ઇન્ડિકેટ કરવા માટે. સિમ્પલ. અને એવું પૂછ્યું કે નોર્થ એરો કઈ બાજુ આવે, તો આપણે કીધું ને કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ક્યાં આવે, ટોપ લેફ્ટમાં. બરાબર, સૌથી ઉપર લેફ્ટમાં આવશે. બરાબર, એ બી ખાસ ધ્યાનમાં રાખજો, એનું સ્થાન બી તમને પૂછી શકે. બરાબર, કે આ નોર્થ એરો આવે કઈ જગ્યાએ. બરાબર, તો અહીંયા શું આવશે, ધ નોર્થ એરો ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધ ડાયરેક્શન ઓફ નોર્થ ઓન મેપ. મેપમાં આપણી નોર્થ ડાયરેક્શન કઈ છે એ ઇન્ડિકેટ કરવા માટે શું કરીએ છીએ આપણે, નોર્થ એરો યુઝ કરી છે. બરાબર, પછી આગળ જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ થિંગ કેન નોટ બી ફાઉન્ડ ઓન ટોપોગ્રાફિક મેપ. ટોપોગ્રાફિક મેપમાં, બરાબર, કઈ વસ્તુ આપણને નહીં મળે? તો આપણને ખબર છે કન્ટુર હે, રિવર હે, લેન્ડ સરફેસ મળે, વેધર આપણને નહીં આવે એમાં. બરાબર, એ આપણને ખબર છે વેધર એમાં શું આવે, ટોપોગ્રાફિકલ મેપમાં આવશે નહીં. બરાબર, પછી આગળ લખેલું છે એને, બરાબર, વોટ ઇઝ ટોપોગ્રાફિકલ મેપ. ટોપોગ્રાફિકલ મેપ શું છે? બરાબર, તો એમાં લખેલું છે કે ફિઝિકલ ફીચર્સ ને બતાવે, જેમ કે માઉન્ટેન, વેલી, રિવર છે. બરાબર, પોલિટિકલ ફીચર્સ એટલે કે કન્ટ્રી, સ્ટેટ, સિટીની બાઉન્ડ્રી ને બતાવે. બરાબર, પછી કીધું કલ્ચરલ ફીચર, જેમ કે રોડ, રેલવે, એરપોર્ટ ને બતાવે. અને છેલ્લું લખેલું નન ઓફ ધી અબોવ. બરાબર, તો અહીંયા આપણને ધારો કે છેલ્લો ઓપ્શન નન ઓફ ધી અબોવ હોય, બરાબર, તો આપણે આન્સર એ લખવાનો. પણ અહીંયા જો આપણને ઓલ ઓફ ધી અબોવ લખેલો હોય, આપણો સાચો આન્સર ખબર છે આપણને કે ટોપોગ્રાફિકલ મેપમાં બધી જ વસ્તુ આવે છે આ. બરાબર, પોલિટિકલ ફીચર્સ બી આવે છે, ફિઝિકલ ફીચર્સ બી આવે, કલ્ચરલ ફીચર્સ બી આવે છે. આમ તો શું આવે, ઓલ ઓફ ધી અબોવ આન્સર લખવાનો. બરાબર, જો આપેલો હોય તો. પણ ક્વેશ્ચનમાં છેલ્લો ઓપ્શન નન ઓફ ધી અબોવ આપ્યો હોય, તો પછી આપણે આન્સર એ લખજો. બરાબર, પણ જો આપણને, બરાબર, આ હોય તો ત્યાં સુધી પહેલી પ્રાયોરિટી આપણે એને જ આપવાની. પહેલી પ્રાયોરિટી આપણે એને આપશું. અને એ જો ન આપ્યું હોય, તો પછી સેકન્ડ પ્રાયોરિટી આપણે આને આપશું. ક્લિયર થયું કે નહીં? ખબર પડી? બાકી આપણને ખબર છે, બરાબર, અને એવું લાગે ને આપણે કઈ ખોટો પડે તો પછી આપણે ક્વેશ્ચન સોલ્યુશન મોકલી દેવાનું. ધારો કે આપણે એબીસી માંથી કોઈ આન્સર ટીક થઈ ગયો હોય, બરાબર, અને છેલ્લે ડી માં નન ઓફ ધી અબોવ આપ્યું હોય, તો જ આપણે સોલ્યુશન મોકલી શકીએ. તો ક્વેશ્ચન કેન્સલ થઈ શકે. પણ ઓલ ઓફ ધી અબોવ આપ્યું હોય તો પછી કઈ ન થાય.
ક્લિયર થયું કે નહીં? પછી આગળ જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફીચર્સ ઓફ ટોપોગ્રાફિકલ મેપ. ટોપોગ્રાફિકલ મેપ હે એનું ફીચર્સ નીચેનામાંથી કયું નથી? આ વસ્તુ શું પૂછવા માંગે છે આપણને, કે એના એલિમેન્ટ ની વાત કરે છે કે એના જે મેઇન એલિમેન્ટ છે એ કયા કયા છે. તો કંટ્રોલ લાઈન છે એનું મેઇન એલિમેન્ટ નથી, બરાબર. આપણને ખબર છે સિમ્બોલ આવે એમાં, એટલે કે લેજન્ડ આવે, નોર્થ એરો, ગ્રીડ લાઈન, આ બધી વસ્તુ આપણે ઓલી 12-15 ભણ્યા હતા એમાં આવી હતી, બરાબર. કંટ્રોલ લાઈન તો એમાં શું છે આપણને, કંટ્રોલ લાઈન છે એનું કોઈ ફીચર્સ નથી, બરાબર. મેપ ની અંદર કંટ્રોલ લાઈન હશે ખરી, એવું નહીં કંટ્રોલ લાઈન નહીં હોય, પણ આપણે અહીંયા ફીચર્સ ની વાત કરેલી છે, બરાબર. એટલે આન્સર કયો આવશે? એ આવશે. ડી આવશે નહીં, ખાસ ધ્યાન રાખજો, બરાબર. સિમ્બોલ હે, નોર્થ એરો હે, ગ્રીડ લાઈન હે, એ બધા આપણા શું છે, એના એલિમેન્ટ છે, એના ફીચર્સ છે. પછી આગળ ટોપોગ્રાફિકલ મેપ હોય, બરાબર. એમાં કયા ટાઈપની સ્કેલ આપેલી હોય આપણને? ટોપોગ્રાફિકલ મેપની અંદર કયા ટાઈપની સ્કેલ આપણને આપેલી હોય, બરાબર. તો જો અહીંયા આપણે આપણું હતું, બતાવું તમને. આપેલી હોય ને કઈ તો થઈ ગયો હારો ફોટો. જો આ રીતની બતાવેલી હોય, બરાબર. સ્કેલ, નહીં નહીં સોરી, એક જ મિનિટ. સ્કેલ ક્યાં ખોવાઈ ગઈ હારી? જો આ રીતનું હોય, આ રીતે બતાવેલું હોય, બરાબર. અથવા એ સિવાય હજી એક આવે છે, બરાબર. આપણે ઓલું ડબલ લાઇનિંગ થી એનાથી બતાવેલી હોય સ્કેલ, બરાબર. ટૂંકમાં ગ્રાફિકલ સ્કેલ આવે. હા, બ્લેક એન્ડ વ્હાઈટ વાળી એજ, બરાબર. એજ ગોતું, બ્લેક એન્ડ વ્હાઈટ વાળી, બરાબર. એ આમાં કઈ નથી આપેલી, બરાબર. બાકી એ સ્કેલ ને જો આ રહી અહીંયા, જો આ રહી આ જે સ્કેલ રહી, આ ગ્રાફિકલ સ્કેલ, બરાબર. આ જે ગ્રાફિકલ સ્કેલ છે એનો યુઝ થાય, બરાબર, ટોપોગ્રાફિકલ મેપ ની અંદર. ક્લિયર થયું? બરાબર. ખાલી એ યાદ રાખજો, ખાલી આપણે, બરાબર, કે ટોપોગ્રાફિકલ મેપ ની અંદર કયા ટાઈપની સ્કેલ યુઝ થાય? તો ગ્રાફિકલ સ્કેલ યુઝ થાય, બરાબર. પછી આગળ જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ મેજર ડિસ્ટન્સ ઓન ટોપોગ્રાફિકલ મેપ. ટોપોગ્રાફિકલ મેપ ની અંદર ડિસ્ટન્સ મેજર કરવા માટે શું યુઝ થાય? શું આવશે? હમણાં તો આપણે વાત કરી, હમણાં તો આપણે વાત કરી કે આપણે શું કરી, કઈ સ્કેલ યુઝ કરી? ગ્રાફિકલ સ્કેલ. ગ્રાફિકલ સ્કેલ આપણે ખાલી ત્યાં, બરાબર, મજા આવે એટલે નથી મૂકેલી, બરાબર. ડિસ્ટન્સ મેજર કરવા માટે મૂકેલી છે. ખબર પડી કે નહીં? ટોપોગ્રાફિકલ મેપ ની અંદર આપણે શું કરેલી છે? ગ્રાફિકલ સ્કેલ મૂકેલી છે. એ શેના માટે મૂકેલી છે? આપણે ત્યાં ડિસ્ટન્સ મેજર કરવા માટે. પછી આગળ લખેલું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝન્ટ બ્લેક કલર ઓન ટોપોગ્રાફિકલ મેપ. ટોપોગ્રાફિકલ મેપ ની અંદર બ્લેક કલર થી શું બતાવા છે? ટોપોગ્રાફિકલ મેપ હોય,
બરાબર, એની અંદર આપણે બ્લેક કલર થી શું બતાવવા છે? શું આવશે? આપણને ખબર છે વોટર માટે કયો આવે? બ્લુ કલર આવે. બરાબર, વેજીટેશન માટે ગ્રીન આવે. બરાબર, અને કલ્ચરલ ફીચર એટલે કે રોડ હે, રેલવે હે, એ બધા માટે કયો આવે? બ્લેક આવે. બરાબર, આ ગ્રીડ ઇન્ફોર્મેશન નું આપણને કઈ આપેલું નથી ખાસ એવું કઈ. બરાબર, એનો કલર જનરલી બ્લેક જ હોય છે. બરાબર, પણ મેઇન આપણે અહીંયા આન્સર કયો લખવાનું થાય? કલ્ચરલ ફીચર્સ. બરાબર, ગ્રીડ ઇન્ફોર્મેશન નું આપણને કઈ એક્ઝેક્ટ એનું કઈ આપેલું નથી. બરાબર, એ શેના માટે હે? ગ્રીડ ગ્રીડ ઇન્ફોર્મેશન રહી, એ સિમ્બોલ નથી. બરાબર, એ શેના માટે હે? એ આપણને લોકેશન કે જાણવા માટે હે. બરાબર, આપણું અલ્ટિટ્યુડ, બરાબર, લેટિટ્યુડ, લોન્જિટ્યુડ એ બધું જાણવા માટે છે. બરાબર, એટલે એના માટે આપણે કઈ ખાસ એવો કલર બતાવતા નથી. એટલે આપણે અહીંયા આન્સર કયો લખવાનું થાય? કલ્ચરલ ફીચર્સ. બરાબર, જેમ કે રેલવે હે. બરાબર, તો કીધું ને આપણે રોડ બી છે, એ બી બ્લેક થી અથવા રેડ થી બતાવી શકો તમે. બરાબર, તો અહીંયા આન્સર શું લખવું પડશે? તમારે કલ્ચરલ ફીચર્સ જ લખવું પડશે. ખબર પડી કે નહીં? ક્લિયર થયું? બરાબર, પછી આગળ લખ્યું અને જો લખ્યું વુડ એરિયા, કે વુડ એરિયા હે આપણે એ શેનાથી બતાવશું? વુડ એરિયા મતલબ કે શું થાય? જંગલ. બરાબર, એટલે કે ગ્રીન કલર થી. બરાબર, પછી આગળ જોઈ વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ટોપોગ્રાફિકલ મેપ? ટોપોગ્રાફિકલ મેપ નો પ્રાઇમરી પર્પઝ શું હોય? પોલિટિકલ બાઉન્ડ્રી બતાવે, ટુ ડિસ્પ્લે ક્લાઇમેટિક ઝોન, ટુ રિપ્રેઝન્ટ એલિવેશન એન્ડ લેન્ડ ફોર્મ, ટુ શો પોપ્યુલેશન ડેન્સિટી. હવે આમાં જો એ અને સી બંને આવે. બરાબર, પણ આપણે આન્સર કયો લખવાનો? ટુ રિપ્રેઝન્ટ એલિવેશન એન્ડ લેન્ડ ફોર્મ આ જ લખવાનું. ટોપોગ્રાફિકલ મેપમાં આપણો આન્સર એ બી આવે, સાચો પડી શકે એવું નથી, ખોટો હે એમ. બરાબર, પણ એ આન્સર લખવાનો નહીં ક્યારે. આન્સર મોસ્ટ આઈએમપી વધારે ઇમ્પોર્ટન્ટ આન્સર કયો હે? સી હે. શેમાં કેસ? કેડેસ્ટલમાં નહીં માર ભાઈ, પોલિટિકલ બાઉન્ડ્રી ની વાત છે. બરાબર, કેડેસ્ટલમાં નહીં, પોલિટિકલ બાઉન્ડ્રી બી કેમાં આવે? ટોપોગ્રાફિકલ મેપમાં બતાવી શકીએ આપણે. બરાબર, પછી આગળ જો મેપ રિપ્રેઝન્ટ હાઇડ્રોગ્રાફિક ડિટેલ. હાઇડ્રોગ્રાફિક ડિટેલ જે બધી છે એ આપણે શેમાં બતાવી શકીએ? હવે આમાં બી એવું થાય. બરાબર, હાઇડ્રોગ્રાફિક ડિટેલ હે. બરાબર, એ આપણે ટોપોગ્રાફિક મેપમાં બી બતાવી શકીએ અને થેમેટિક મેપ હોય એમાં બી બતાવી શકીએ આપણે. બરાબર, પણ આમાં બી આપણે આન્સર કયો લખશું? ટોપોગ્રાફિકલ મેપ જ લખશું. બરાબર, થેમેટિક મેપ ક્યારે આન્સર લખશું નહીં. આપણે શું કરશું? ટોપોગ્રાફિક મેપ જ આન્સર લખશું. હાઇડ્રોગ્રાફિક ડિટેલમાં બી શું કરશું આપણે? ટોપોગ્રાફિક મેપ જ આન્સર લખશું. ક્લિયર થયું કે નહીં? એમાં બી આન્સર બંને આવે. બરાબર, સી બી આવે, ડી બી આવે. બરાબર, પણ આપણે આન્સર શું લખજો? ટોપોગ્રાફી જ આન્સર લખજો. બધી જ બુક વાળા આન્સર શું આપે છે? ટોપોગ્રાફિક મેપ જ આપે છે. બરાબર, પછી આગળ જોઈએ વિચ મેપ શો ધ ટ્રાન્સપોર્ટેશન ડિટેલ. ટ્રાન્સપોર્ટેશન ડિટેલ કોણ બતાવે?
સાવન બ્રો, થેમેટિક થોડું આવે મારા ભાઈ. થેમેટિકમાં તો થીમ ના આધાર હોય, બરાબર, એ બધી વસ્તુ આવે. રોડ ને એમાં થોડી ના આવશે મારા ભાઈ. એમાં બી શું આવશે? ટોપોગ્રાફિક જ આવશે. એમાં બી શું આવશે? ટોપોગ્રાફિક મેપ જ આવશે આન્સર. એટલે કહું ને, ટોપોગ્રાફિક મેપ તમે સાંભળે સાંભળે કંટાળી જવાના હો. એવું ન કરતા એક્ઝામમાં જઈને કે ટોપોગ્રાફિક મેપ દેખાણો એટલે ટોપોગ્રાફિક મેપ ટીક કરી જ દેવાનું એમ. પછી આગળ જો, વિચ મેપ શો નેચરલ એન્ડ આર્ટિફિશિયલ ફીચર્સ ઓફ અર્થ સરફેસ. કયો મેપ છે એ નેચરલ અને આર્ટિફિશિયલ ફીચર્સ ને ઇન્ડિકેટ મતલબ કે દર્શાવે? એમાં શું આવશે? ટોપોગ્રાફિક મેપ. બરાબર. કહું ને, હવે કન્ડિશન એવી આવી ગઈ કે હવે તમે શું થાય કે આવે એટલે શું થાય, આન્સર લખી જ નાખવાનો, ટોપોગ્રાફિક મેપ. બરાબર. હજી લખ્યું જો ને રિલીફ ડિટેલ હે, બરાબર, ઈ પણ કયો આવશે? એમાં બી શું આવશે? ટોપોગ્રાફિક મેપ જ આવશે. બરાબર. જેવો તેવો મેપ નહીં. બરાબર. પછી આગળ જો, which is reference place on a map for description, explanation, table of symbol or other information for better understanding. થેમેટિક તો આપણે કીધું ને કે શું થાય, કોઈ પણ ફીચર્સ હોય, બરાબર, એને આપણે શું કરેલા હોય, આપણાથી બેઝ મેપ હોય એના પર ઓવરલેપ કરેલા હોય, તો ત્યારે થેમેટિક મેપ આવે. આપણને ખબર છે શું આવશે અહીંયા? સિમ્બોલ નું ટેબલ આપેલું હોય, બરાબર, કે જેથી કરીને આપણે શું કરીએ કે મેપને ઇઝીલી રીતે સમજી શકીએ. તો એને શું કહેવાય? એને કહેવાય લેજેન્ડ. બરાબર. એક્ઝામ્પલ આપો ને સર. મારા ભાઈ આપેલા હે સોઇલ મેપ નહીં હે, બરાબર, તો સોઇલ મેપ હે એ કેવો હે? એ થેમેટિક મેપ હે. બરાબર. સોઇલ મેપ હે, ફોરેસ્ટ્રી મેપ હે, બરાબર, એ બધા એમાં જ આવશે. પણ એ કલ્ચરલમાં બી આવે અને આમાં બી આવે, થેમેટિક મેપમાં બી. પછી આગળ જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ સેટ રિપ્રેઝન્ટ કરેક્ટ સેટ ઓફ મેપ ક્લાસિફિકેશન. મેપ ક્લાસિફિકેશન નું, બરાબર, કયો સેટ સાચો હે? કયું આવશે? આપણને ખબર જીઓગ્રાફિક એવો કોઈ કોઈ ટાઈપ હે નહીં, એટલે જીઓગ્રાફિક વાળા તો બધા ખોટા જ આવશે. બરાબર. કયું આવશે? કેડેસ્ટ્રલ અને થેમેટિક. કેડેસ્ટ્રલ અને કયું આવશે? થેમેટિક આન્સર આવશે. જીઓગ્રાફિકલ મેપ એવું કઈ આપણે આવ્યું નથી. બરાબર. પછી આગળ જો, which of the following can be used for representing a real world features on a two dimensional surface. આપણું જે શું હોય, રિયલ વર્લ્ડ ફીચર્સ હોય એને આપણે ટુ ડાયમેન્શનલ સરફેસમાં બતાવવું હોય તો એને શું કહેવાય? આપણે કીધું હતું ને કે 3D ને આપણે શું કરી, 2D માં કન્વર્ટ કરી, રિપ્રેઝન્ટ કરી, એને શું કહેવાય? મેપ કહેવાય. એટલે કે આપણું જે રિયલ વર્લ્ડ છે, બરાબર, 3D ની અંદર, એને આપણે શું કરી, 2D સરફેસમાં આપણે શું કરી, રિપ્રેઝન્ટ કરી આપણે. બરાબર. તો એ થઈ જાય આપણું મેપ. પછી આગળ, વિચ ટાઈપ ઓફ સર્વે રીલ્સ ઓન મેજરમેન્ટ એન્ડ ડીડ્સ. બરાબર. એટલે કે આપણને કયું સર્વે મેજરમેન્ટ માટે અને ડીડ્સ એટલે કે ઓનરશિપ માટે, બરાબર, આપણે ઓનરશિપ નક્કી કરવી હોય તેના માટે કયું કામ આવશે? બરાબર. તો આપણને ખબર છે કે કેડેસ્ટ્રલ સર્વે આવશે. પછી આપણને કીધું કે આપણે શું કરી, સર્વે કરી, એમાં આપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી. બરાબર. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ શેના માટે યુઝ કરી આપણે?
જો આમાં ટાઈમ બચાવવા માટે બી આવે અને એક્યુરસી માટે બી આવે, પણ અહીંયા આન્સર કયો લખજો? ટુ એટેન રિચેસ્ટ ડિગ્રી ઓફ એક્યુરસી, એટલે કે સારામાં સારી એક્યુરસી મળે આપણને ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર, બરાબર, અને આપણો સર્વે પ્રોપર થાય એટલા માટે શું કરીએ આપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ. જો ખાસ ધ્યાન રાખજો, ઓલું કેડ વાળું આવ્યું હતું આપણે ઉપર કે નકશા બનાવવા માટે આપણે કેડ શેના માટે યુઝ કરી, તો એમાં પાછું શું આવશે કે આપણે ડ્રાફ્ટિંગ અને એડિટિંગ ઇઝીલી કરી શકીએ એટલા માટે આવે. અને અહીંયા એક્યુરસી વાળું આવે, પણ ત્યાં બી એક્યુરસી આન્સર નહીં લખી નાખતા, ખાસ ધ્યાન રાખજો. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા હે શેના માટે હે આપણને ખબર, એક્યુરસી માટે હે ખાસ. પછી આગળ જોઈએ, which map is used to ensure reliable fact for land valuation and taxation. આપણે લેન્ડ વેલ્યુએશન અને ટેક્સેશન માટે કયો મેપ યુઝ થાય? તો આપણને ખબર હે કેડેસ્ટ્રલ મેપ આવશે. પછી આગળ જોઈએ, which is the most suitable scale for cadastral mapping. cadastral mapping માટે મોસ્ટ સુટેબલ મેપ અલા સ્કેલ કયો હશે? કૌશલ ડી. હમણાં તો લખાયો માર ભાઈ. 1:500 થી 1:10,000. પછી આપણને કીધું which survey is done to fix property line to calculate land area for transfer of land property from owner to another. બરાબર, આપણે દસ્તાવેજ બીજાના નામે કરવો હોય તો કયો મેપ કામ આવે આપણને? તો આપણને ખબર છે દસ્તાવેજ માટે કે લેન્ડ ની ગમે એ મગજમારી માટે કયો આવશે? કેડસ્ટ્રલ મેપ આવશે. અથવા કેડસ્ટ્રલ સર્વે આવશે. પછી આગળ લખ્યું હોય, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન ફોર પ્રિપરેશન ઓફ કેડસ્ટ્રલ મેપ. બરાબર, કેડસ્ટ્રલ મેપ બનાવવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ હશે? તો આપણને ખબર છે કે સ્કેલ. જો સ્કેલ બરાબર નહીં હોય, બરાબર, તો આપણી જમીન શું થઈ જાય? 10 એકર ની 20 એકર બી થઈ જાય, બરાબર, અને 10 એકર ની 5 એકર બી થઈ જાય, બરાબર. વધારે થાય તો કઈ વાંધો હોય નહીં, પણ ઘટી જાય એમાં તકલીફ પડે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. પછી આગળ જો, which type of survey determine the additional details such as boundary of field, houses and to this property pathway. શું આવશે? આપણને ખબર બાઉન્ડ્રી બધી ફિલ્ડ બધી શેમાં આવશે? કેડસ્ટ્રલ સર્વે ની અંદર. પછી ફ્રેશ વોટર અથવા તો દરિયો બતાવવો હોય, ઓશિયન બતાવવું હોય, તો એના માટે કયો કલર આવશે? ક્લિયર થયું? શું આવશે? બ્લુ. બરાબર, આટલા ક્વેશ્ચન તમારા કામ ના હતા વધારે, બરાબર. જેટલા જેટલા ટોપોગ્રાફિકલ મેપ, કેડસ્ટ્રલ મેપ, જેટલા જેટલા ડેફિનેશન મળ્યા એ બધા નામ કયા છે મૂકી દીધા છે. બીજો કોઈ ડાઉટ હોય તો પૂછો, બાકી તમને પીડીએફ, બરાબર, બંને પીડીએફ તમને આખે આખી કમ્પ્લીટ મોકલી આપું છું.